જય શ્રી કૃષ્ણ. પ્રિય વૈષ્ણવજનો, આજે આપણે પુષ્ટિ સત્સંગ સાગર ચેનલમાં ઉષ્ણકાલમાં પ્રભુની સન્મુખ જે ફૂલ મંડલીના મનોરથો થતા હોય અને ફૂલ મંડલી ધરાતી હોય તેના ભાવ વિશે સત્સંગ કરશું. એ પહેલાં જો આપે પુષ્ટિ સત્સંગ સાગર ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરો તથા અન્ય વૈષ્ણવ મિત્રોને શેર કરો, જેથી કરીને સત્સંગના નવા નવા વિડીયોઝ તેમને સુધી પણ પહોંચી શકે. હવે અત્યારે આ ઉષ્ણકાલના દિવસો ચાલી રહ્યા છે અને આપણા પુષ્ટિ સંપ્રદાયમાં ફૂલ મંડલીના ઉત્સવો દ્વિતીય પાઠ ઉત્સવથી જેઠ વદી અમાસ સુધી મનાવવામાં આવે છે. દ્વિતીય પાઠથી વૈશાખ સુધી બીજ સુધી શ્રી ઠાકોરજીને રાજભોગમાં ફૂલ મંડલી અંગીકાર કરાવાય છે, જ્યારે વૈશાખ સુધી ત્રીજ અક્ષય તૃતીયાથી જેઠ વદી અમાસ સુધી શયનમાં ફૂલ મંડલી ધરાય છે. આ ઉત્સવો ગોપીજનોના ગુપ્ત ભાવના ઉત્સવો છે. વસંત ઋતુના અનેક પ્રકારના ફૂલોથી આ બાગ બગીચા બધા મહેકી ઉઠે છે. આ ફૂલો પ્રભુને અંગીકાર કરાવવા માટે ફૂલ મંડલીઓ, સાંજીઓ, જે બધા ઉત્સવો આવે એ શ્રીમદ પ્રભુ ચરણે પુષ્ટિ માર્ગમાં સ્થાપિત કર્યા. ફૂલ મંડલીના ઉત્સવો પૈકી પ્રથમ ફૂલ મંડલી ડોલ ઉત્સવ હોય એના બીજા દિવસે એટલે કે દ્વિતીય પાઠના દિવસે અંગીકાર કરાવવામાં આવે છે અને આ ઉત્સવ રાજભોગમાં થાય છે. દ્વિતીય પાઠના ઉત્સવની ભાવના આ પ્રમાણે છે કે ફાગણના રસભર્યા દિવસો વ્રજભક્તોએ પ્રભુ સાથે વન કુંજ નિકુંજમાં અલૌકિક રીતે વસંત પંચમીથી ડોલ ઉત્સવ સુધી ખૂબ સુખથી મનાવ્યા. તેમાં વિવિધ પ્રકારની લીલાઓ સાથે આ ઉત્સવના દર્શન અષ્ટછાપ કીર્તનકારોએ કહ્યા. ડોલ ઉત્સવ જતાં વ્રજ ભક્તોને અત્યંત વિરહતાપ થયો, એટલે અષ્ટપ્રહર પ્રભુના સાનિધ્યમાં રહેવા માટે દ્વિતીય પાઠ ઉત્સવ એટલે કે ગુપ્ત લીલાનો ઉત્સવ ઉજવવા પ્રભુને સિંહાસન પર પાઠ પધરાવી અને ફૂલ મંડલીમાં પધરાવ્યા. આ રીતે પ્રભુએ ભક્તના મનોરથ પૂર્ણ કર્યા. પ્રભુ ભક્ત ઈચ્છાપૂર્વક છે. બીજો ભાવ એવો છે કે વ્રજ ભક્તોએ શ્રી ઠાકોરજીનો વ્રજરાજ કુંવર થકી રાજ્યાભિષેક તે દિવસે કર્યો. આ ફૂલ મંડલીના ઉત્સવો વૈશાખ સુધી બીજ સુધી રાજભોગમાં થાય. ત્યારબાદ ગ્રીષ્મ ઋતુ આવતા ગરમીનું પ્રમાણ વધે છે, તેથી આ ફૂલ મંડલીઓ શયનમાં થાય છે. મોગરાની કળીઓથી સુંદર ફૂલ મંડલીઓ ગૂંથવામાં આવે. ચૈત્રી ગુલાબ, જે ઠંડક એનામાં હોય ગુલાબની અંદર, ચૈત્રી ગુલાબમાં, તો એનાથી પણ સુશોભિત કરવામાં આવે. તો પ્રભુને શયન સમયે બિરાજે છે. જેઠ વદી અમાસના દિવસે આ ફૂલ મંડલીનો મોટો ઉત્સવ થાય છે અને ત્યાં એ ફૂલ મંડલીના એ ઉત્સવ સમાપ્ત થઈ જાય છે. તે દિવસે મોટી ફૂલ મંડલી સિદ્ધ કરવામાં આવે છે. થાળીની આરતી થાય છે અને કીર્તનકારો અષ્ટસખાના એવા નંદદાસજીએ સુંદર કીર્તનની રચના કરી કે ફૂલન કે મહલ બને, ફૂલન વિતાન તને, ફૂલન કે સાજે ઝરોખા, ફૂલન કે કિવાર હે, ફૂલન કી ही गादी गृही, तकिया हूँ फूलन के, बैठ श्याम श्यामा शोभित अपार है, फूलन के बसन आभूषण बिराजे, फूलन के फोंदना फूलन उरहार है, नंददास प्रभु फूले निरखत, शुद्ध बुद्ध भूले, सुखदेव नारद शारद रटत बार बार है. ઉપરોક્ત પદ ફૂલ મંડલીની સજાવટનું તાદૃશ વર્ણન કરે છે. શ્રીને પણ ફૂલના શૃંગાર ધરવામાં આવે છે, જેને જોડ માળાઓ નામથી પણ ઓળખાય છે. શ્રી ઠાકોરજી સ્વામિનીજી સહિત આ રીતે બિરાજે છે અને વ્રજ ભક્તો પોતાના આ મનોરથ પૂર્ણ કરે છે. ફૂલના મહેલ જેવી ફૂલ મંડલીની સજાવટ, જેમાં ચોબેર વિતાન સજાવેલા હોય છે,
ફૂલના ઝરૂખા, દ્વાર પણ ફૂલના જ સજાવ્યા હોય, ગાદી તકિયા પણ ફૂલથી જ સજાવ્યા હોય, શૃંગાર પણ ફૂલના જ હોય. આ ઉત્સવ તત્સુખ એટલે કે પ્રભુને સુખ આપવા માટે નિર્માણ કરવામાં આવ્યો છે. આપણા મંદિરોમાં કે વૈષ્ણવના ઘરે જ્યાં શ્રી ઠાકોરજી બિરાજતા હોય ત્યાં રાજભોગમાં ધરવામાં આવતી ફૂલ મંડલી ખાસ કરીને દ્વિતીય પાઠથી સંવત્સર એટલે કે ચૈત્ર સુદ એકમ રામનવમી અને શ્રી મહાપ્રભુજીના પ્રાગટ્ય ઉત્સવ પર તો ખાસ ધરવી જોઈએ. રોજ નિત્ય ન બની શકે તો. કેટલેક ઠેકાણે ફૂલ સંપન્ન થવા મુશ્કેલ હોય છે, ન મળતા હોય ફૂલ, અથવા સમયનો પણ એ રીતે અભાવ હોય ફૂલની સજાવટ ફૂલ મંડલીમાં કરવા માટે. તો વ્યવસ્થા ન હોય તો પણ એની ભાવના જરૂર કરવી. ઉષ્ણકાલમાં સાંજે શયનમાં ધરાવવામાં આવતી ફૂલ મંડલીઓ ઘણા મંદિરોમાં હંમેશા શયનમાં ધરાય છે, અને વૈષ્ણવને ત્યાં કદાચ એ અશક્ય હોય તો અક્ષય તૃતીયા, નૃષિ ચતુર્દશી, સ્નાન યાત્રા અને છેલ્લે જેઠવદી અમાસના દિવસે તો ખાસ ધરવી. જે મંદિરોમાં હંમેશા આ પ્રકારે ફૂલ મંડલી ધરી નથી શકાતી ત્યાં ઉપરોક્ત ઉત્સવના દિવસે તો ખાસ ધરાય જ છે. વૈષ્ણવોને ત્યાં ન બની શકે, વ્યવસ્થા ન હોય તો ઉપરોક્ત મુજબ ભાવના પણ જરૂર કરવી. ગોપીજનોને શ્રી ઠાકોરજીમાં જે સ્નેહ હતો તેનું વર્ણન કરવા માટે આ વાચાનું સામર્થ્ય નથી, આ વાણીનું એટલી સમર્થ નથી વાણી આપણી. હંમેશા અષ્ટપ્રહર કંઈ ને કંઈ મિસ કરી પ્રભુ પાસે જવું અને અનેક પ્રકારના લાડ લડાવવા આપણા પ્રભુ વિરુદ્ધ ધર્માશ્રયી અને એક કાલાવચ્છિન અનેક લીલાઓ કરનારા છે. સવારે ગોપીજનો નંદરાયજીને ત્યાં શ્રી ઠાકોરજીને સ્નાન કરાવે, માખણ મિશ્રી અરોગાવે અને પલનામાં પોઢાવે. તે સમયે પ્રભુ તેમને પોતાના અણિયારા નેત્રથી જતાવે છે કે હવે રાજભોગ સમયે કઈ લીલા કરવાની છે. પ્રભુના પહેલા ગોપીજનો વનમાં નિકુંજ સિદ્ધ કરીને રાખે. વનમાંથી સુંદર ફૂલો લાવી તેની ફૂલ મંડલી નાનકડા એવા બંગલા બનાવે, સિદ્ધ કરી રાખે અને જ્યાંથી ઠાકોરજી પધારે તે સમયે ઠાકોરજી પોતાનું કિશોર સ્વરૂપ ધારણ કરે. બાળ લીલાનું જે સ્વરૂપ હોય નાનકડું પલનામાં પડતું હોય એ સ્વરૂપ કિશોર લીલા ધારણ કરી જાય, કિશોર બની જાય. શ્રી ઠાકોરજી કિશોર સ્વરૂપ ધારણ કરી શ્રી સ્વામિનિધિ સહિત ફૂલ મંડલીમાં બિરાજે. આ લીલા રસનું પાન ગોપીજનો કરે. પોતપોતાની ઈચ્છા મુજબ કોઈ સ્ત્રીને પંખાથી પવન ઢોળે તો કોઈ તાનપુરો, પખાવજ, સારંગી, વીણા વગેરે વાદ્યો લઈને પ્રભુના અને યુગલ સ્વરૂપના ગુણગાન ગાય. આ લીલાના દર્શન ભાગ્યવાન અષ્ટસાપ કીર્તનકારોએ નથ્યા જેમણે તાદ્રશ વર્ણન એ કીર્તનો દ્વારા એ વર્ણવા. એમાં ચિત્તસ્વામીનું પણ એક પદ છે કે નંદ નંદન વૃષભાન નંદિની બેઠે ફૂલ મંડલી રાજે, ફૂलन के खंभ फूलन की तिबारी, फूलन के पर्दा अति छवि छाजे, फूलन के चौक फूलन की अटारी, फूल बंगला छवि भ्राजे, ता ऊपर कलसा फूलन के फौंदना विराजे, फूल श्रृंगार प्यारी तन शोभित, मदन गोपाल रिजवे काजे, चित्त स्वामी गिरिधर छवि राजत, रमा सहित रतिपति जीए लाजे. ઉપરોક્ત પદ ફૂલ મંડળનું વર્ણન કરે છે કે શ્રી સ્વામિનીજીએ ફૂલના શૃંગાર ધર્યા છે અને પોતાના પ્રાણપ્રિય શ્રીને રીઝવવા માટે આ સ્નેહની પરાકાષ્ઠાનું વર્ણન છે. આ દર્શન એવા છે કે રમા પાર્વતી તેમજ કામદેવ જેવા પણ દર્શન કરતા લજ્જા પામ્યા એમ વિચાર કરે છે કે આ પ્રકારનું સુખ અમને અપ્રાપ્ય છે. ધન્ય છે ભગવદીઓએ જેમને આ દર્શન થયા. તો આ ઉષ્ણકાલમાં બને એટલું આપણા પ્રભુને જેટલી વાર પણ ફૂલ મંડલી ધરાવાય એ પ્રભુના સુખ માટે ઉત્તમ છે. અને આપણા પણ એ અવભાગ્ય કે આવા મનોરથોનું નિર્માણ આપણે ઘરે પ્રભુ સન્મુખ કરીએ. શ્રી વલ્લભાધીશ કી જય.